આયુર્વેદિક ચિકિત્સા શાસ્ત્રમાં સુરસા તુલસીનો રસ કાઢીને તેનું ઓછી માત્રામાં એટલે કે 2.5 ml થી 5 ml સુધી પાન કરવાથી તે શરીરની કાંતિ વધારનાર કહેલ છે. જો કે કેટલાકને ધીમો રેજ પણ આપે છે, ભૂખ વધારે છે, વીર્યની વૃદ્ધિ કરે છે તેમજ પિત્ત અને કફનો નાશ કરે છે અને હૃદયને પણ તે લાભદાયક હોય છે. આ ઉપરાંત શ્વાસ, હેડકી, ઉલટી, દુર્ગંધ, અર્શ, અતિસાર, મૂર્છા, રતાંધણાપણું, કૃમિ રોગ, મૂત્રકૃચ્છ, રક્તદોષ, ધનુર્વાત, પેટનો દુખાવો, કાનનો દુખાવો, દાંતનો દુખાવો, તાવ, વિષમ જ્વર, અગ્નિમાંદ, પાંડુ રોગ, શીતપિત્ત, તરસ, અસ્મરી, પ્રમેહ, શીતલા, મુખરોગ, નેત્રરોગ, બંધકોષ વગેરે વિકારોમાં તુલસીનું સેવન સહાયક થાય છે. તુલસીના પાનમાં એક એવું તત્વ છે કે જે ત્વચા રોગનો નાશ કરે છે. મચ્છર જેવા કીટ તથા વીંછીના દંશ ઉપર તુલસી રસ બળતરા તથા ખંજવાળને રોકનાર સિદ્ધ થયેલ છે. જે ઘરમાં કે ઘરની સામે તુલસી હોય છે તે ઘરમાં પ્રાણનાશક વ્યાધિઓ ટકતી નથી. તુલસીની સુગંધ લઈ જતી હવા જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હવા શુદ્ધ થાય છે અને વિષાણુઓનો નાશ થાય છે. કેટલાક લોકો તુલસીમાં પારો એટલે કે મર્ક્યુરી હોવાનું માને છે. આ કારણને લીધે તુલસીના પાન ચાવવાની સંમતિ અપાઈ નથી. આનું કારણ એ જ મનાય છે કે પારો દાંતને નુકસાનકારક છે. પરંતુ આયુર્વિજ્ઞાને પ્રયોગો દ્વારા સિદ્ધ કરી આપ્યું છે કે તુલસીના પાનમાં પારો નથી. તેનાથી દાંતને નુકસાન થતું નથી પરંતુ લાભ થાય છે. સિઝનલ ફ્લૂમાં ગળાની બળતરા, દુખાવો, લાલાશને દૂર કરવા તુલસી તથા તેની પ્રજાતિ પુદીનામાં રહેલું મિન્ટ ઘણું કાર્યકારી સિદ્ધ થયેલ છે. તુલસી સાથે આદુનો સ્વરસ થ્રોટ સોરમાં ઝડપથી ફાયદો કરાવે છે. વનસ્પતિ શાસ્ત્રની દ્રષ્ટિકોણથી તુલસીની 18 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં હોલી બેસલ અને મેડિસન્સ બેસિલ એમ 2 મોટા જૂથ કરવામાં આવે છે. જે પૈકી રામ તુલસી, કૃષ્ણ તુલસી, વન્ય તુલસીનો સમાવેશ હોલી બેસિલ પવિત્ર તુલસીમાં થાય છે. કૃષ્ણ તુલસીની ઔષધીય ગુણ સંપદા આધુનિક તબીબી વિજ્ઞાનના સંશોધનોમાં વધુ જણાય છે, જ્યારે આયુર્વેદીય ગ્રંથોમાં વન્ય તુલસીના ચિકિત્સા પ્રયોગ વધુ જોવા મળે છે. વૈષ્ણવોના કંઠ અને હાથનું આભૂષણ તુલસીની માળા અને વન્ય તુલસીના કાષ્ઠમાંથી નિર્માણ થાય છે. કારતક સુદ 12 વૈષ્ણવજન નવી તુલસીની માળા દેહ પર ધારણ કરે છે. ગુજરાતમાં જોવા મળતા ફુદીનો, મરવો, તકમરિયા તથા કપૂર કે વેક્સ તુલસી જેવી તુલસી કુળની અન્ય 15 જેટલી પ્રજાતિઓ તેમની સુગંધ અને દુનિયાના જે તે પ્રદેશમાં કુદરતી રીતે મળી આવે છે એ પ્રમાણે નામકરણ થયેલ હોય છે. સ્વીટ બેસિલ, થાઈ બેસિલ, લેમન બેસિલ, અમેરિકન બેસિલ, આફ્રિકન બ્લુ બેસિલ વગેરે પણ નામ છે. દરેક ઘરના પ્રવેશદ્વાર સામે અથવા આંગણામાં તુલસીનો છોડ ક્યારો હોવો જોઈએ. એ તન અને મનના સ્વાસ્થ્ય રક્ષક તરીકે કાર્ય કરે છે. દિવાળી પછી સિઝનલ વાયરલ ફીવર, પ્રાકૃત જ્વરના ઘણા દર્દીઓ જોવા મળે છે, જેના પેથોલોજી લેબમાં સેલ કાઉન્ટર મશીન દ્વારા થતા બ્લડ રિપોર્ટમાં લો પ્લેટલેટ્સ આવતાની સાથે જ ડેન્ગ્યુનો ભય ઊભો કરીને લૂંટાય છે. આવી સ્થિતિમાં આવી બીમાર વ્યક્તિને તુલસીનો રસ 2 ચમચી, આદુનો રસ 1 ચમચી અને 1 વર્ષ જૂનું મધ 1 ચમચી મિક્સ કરીને દિવસમાં 3 વાર ચાટી જવાથી તેના સમય, ધન અને સ્વાસ્થ્યની હાનિ થતી નથી. ઘટેલા પ્લેટલેટ્સ કાઉન્ટ નોર્મલ રેન્જમાં આવી જાય છે અને આવેલો તાવ, કળતર, શરદી, ખાંસી દૂર થાય છે. આથી કદાચ કારતક માસમાં તુલસી પૂજન અને વિવાહનો પૌરાણિક કથાનક મેન્શન કરાયેલો હશે.